અને હવે જોઈએ કે રાજ્યમાં કઈ રીતે વરસાદે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસી અને આફતનો વરસાદ સાબિત થયો છે, જ્યાં સુરતી લાલાઓ માટે વેપાર ધંધામાં થયું છે કરોડોનું નુકસાન। વરસાદનું પાણી માત્ર રસ્તાઓ પર જ નથી ભરાયું, અનેક વેપારીઓના સપનાઓમાં પણ ઘૂસી ગયું છે। સુરતના વરાછામાં દુકાનોની બહાર નહીં અંદર સુધી પાણી ઘૂસતા કરોડો રૂપિયાનો માલ બગડ્યો છે। આખી જિંદગીની મૂડી પાણીમાં તરતી જોઈ વેપારીઓમાં આક્રોશ છે, તો બીજી તરફ કલાકો સુધી માર્કેટમાં ફસાયેલા લોકો માટે એક રાત જાણે કે કાળ રાત બની ગઈ। સુરતમાંથી સામે આવેલી આ ચિંતાજનક તસવીરો અને વેપારીઓની મુશ્કેલી પર કરીએ એક નજર। આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને દિલના કીડા પડે। વરસાદે વેપારીઓને રડાવ્યા, દુકાનોમાં ઘૂસ્યું વરસાદી પાણી, કરોડોનો માલ પાણીમાં બગડ્યો। વેપારીઓમાં જોવા મળ્યો ભારે રોષ। આખી રાત માર્કેટમાં ફસાયા। તો આ છે સુરતના હાલ। વેપારીઓને વરસાદે જેટલું નુકસાન નથી પહોંચાડ્યું, એટલું પાલિકાના અણઘડ તંત્રએ નુકસાન પહોંચાડ્યું છે। એટલે જ વેપારીઓ કહી રહ્યા છે કે સિડકો ના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે। અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો। ધંધો ગયો પાણીમાં। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે વરાછા વિસ્તારને સૌથી વધુ અસરગ્રસ્ત બનાવ્યો છે। પોદ્દાર આર્કેડમાં વરસાદી પાણી ઘૂસતા અંદાજે 250 જેટલી દુકાનો પ્રભાવિત થઈ। ખાસ કરીને મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝના વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। પાણી ઉતરવા છતાં દુકાનોમાં કાદવ, ભેજ અને બગડેલો માલ વેપારીઓની ચિંતા વધારી રહ્યો છે। વેપારીઓ પર આર્થિક ફટકો, દુકાનોમાં પાણી ઘૂસ્યું, માલને ભારે નુકસાન, વેપારીઓમાં ભારે ચિંતા, નુકસાનના દાવા, તંત્ર સામે સવાલો। પોદ્દાર આર્કેડના વેપારીઓનો દાવો છે કે માત્ર આ એક જ સંકુલમાં અંદાજે 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। મોંઘા મોબાઈલ, ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય માલ સામાન પાણીમાં બગડી જતા વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા। વેપારીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો। આજના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગ્રાઉન્ડ છે તેની અંદર પણ જે અડધી આખી દુકાનો છે તે ડૂબેલી જોવા મળી રહી છે। માત્ર ને માત્ર પાલિકાના અધિકારીઓના જે કારણે અહીંયા સ્થાનિક લોકો દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલું નુકસાન થયાની ભીતિ છે? 200 કરોડ રૂપિયા જેવું નુકસાન થયેલું છે। 2006થી પોદારમાં છીએ અને 2026 ચાલે છે। 20 વર્ષની માલિપા આજ સુધી કોઈ દી પાણી આવ્યું નથી। ત્યાં પતરા જે મારેલા છે સામેની સાઈડમાં, એની થ્રુ અંદર બધું પાણી અંદર નીચે પોદાર આર્કેટમાં આવેલું છે। વ્યાપક નુકસાનનો દાવો, 200 કરોડનું નુકસાન, નિકાલ વ્યવસ્થા સામે પ્રશ્નો, વેપારીઓમાં ભારે આક્રોશ, માર્કેટમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ। ગઈકાલે સવારે લોકો રોજની જેમ ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરવા પહોંચ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં ધોધમાર વરસાદ શરૂ થતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। પાણી એટલી ઝડપથી ભરાયું કે અનેક લોકો માર્કેટમાંથી બહાર પણ નીકળી શક્યા નહીં। વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો અંધારામાં જ આખી રાત વિતાવવા મજબૂર બન્યા। બાદમાં બચાવ દળો અને સ્થાનિક લોકોએ મળી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા। એક પછી એક જે કોમ્પ્લેક્સો ટેક્સટાઇલ માર્કેટો છે તેની અંદર જે લોકો ગઈકાલથી જે ફસાયા હતા આ તમામ લોકોને
બચાવી લેવામાં આવે છે, મહિલા સહિત તમામ લોકોને અહીંયા જે છે બચાવે છે. બેન, ક્યાંના અહીંયા ફસાયા હતા, કઈ રીતની પરિસ્થિતિ? મોર્નિંગથી ઓફિસે આવેલા હતા. વરસાદ આટલો બધો વધી જશે એ નહોતી ખબર, પણ ઇન્સ્ટન્ટ આટલું પાણી વધી ગયું છે. તો તમે 24 કલાકથી અહીંયા છો કાલના? હા, અમે ખાધા પીધા વગરના કાલ મોર્નિંગથી જ અહીંયા છીએ. દર વર્ષે એક જ સ્થિતિ, ઉકેલ ક્યારે? સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નવી નથી. વરાછા સહિત નીચાણવાળા વિસ્તારોમાં દર ચોમાસે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. વેપારીઓનું કહેવું છે કે વરસાદ બંધ થયા પછી પણ કલાકો સુધી પાણી નહીં ઉતરતા દુકાનમાં રહેલો માલ બચાવવો મુશ્કેલ બની જાય છે. હવે વેપારીઓ કાયમી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી સહાયની માંગ કરી રહ્યા છે. વરાછાના પોદ્દાર આર્કેડમાં હજુ પણ કાદવ અને પાણીના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. વેપારીઓ પોતાની રીતે ભરાયેલા પાણીને ખેંચવાના પ્રયાસોમાં લાગ્યા છે, તો અનેક દુકાનોમાં માલ બહાર કાઢી સૂકવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો ક્યાંક સંપૂર્ણપણે બગડેલો માલ અલગ કરવામાં આવી રહ્યો છે. આખા સુરતને જે બાનમાં લીધો હતો અને અનેક વિસ્તારો પાણી મગ્ન થયા હતા, ત્યારે સુરત શહેરના તમામ જે કોમ્પ્લેક્સોની અંદર પાણી ભરાય જે સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે જોઈ શકાય છે કે દુકાનોની અંદર જે પાણી ભરાયા હતા અને જે રીતે લોકો છે તે વહેલી સવારે પોતાની દુકાન ખોલતાની સાથે જ આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. મોટા પ્રમાણમાં નુકસાન છે તે જોવા મળ્યું છે. દુકાનદારોને થોડો પણ સમય મળ્યો ન હતો, કારણ કે જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને લોકો તાત્કાલિક દુકાન બંધ કરી અને પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા હતા. અત્યારે આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોની અંદર આ પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. બીજી તરફ ટેક્સટાઇલ માર્કેટમાં રાતભર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરંતુ વેપારીઓ માટે હવે સૌથી મોટો પ્રશ્ન નુકસાનની ભરપાઈનો છે. હવે સૌની નજર એ વાત પર છે કે તંત્ર માત્ર સર્વે કરશે કે પછી અસરગ્રસ્ત વેપારીઓને વાસ્તવિક રાહત પણ આપશે. જેમ જેમ દુકાનો ખોલી રહ્યા છે તેમ તેમ દુકાનોને અંદરના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આ પરિસ્થિતિ છે તે સુરતના તમામ દુકાનોના દુકાનદારોને જોવા મળી રહી છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે હવે આ પરિસ્થિતિ જાણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય તે રીતના દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે 2006ની અંદર જે રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી તે જ રીતના દ્રશ્યો છે ફરીથી તાજા થયા છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.